કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ રિએક્શન બતાવી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની ડેફિનેટલી પરિણામ આવ્યા છે તેના પર જ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થાય છે. શરૂઆત આપણે ટાટા મોટર્સથી કરશું. ત્યાં આપણને નોમુરા તરફથી રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને અહીંયા બાય રેટિંગ કર્યા છે અને લક્ષ્યાંક પર નજર કરીએ તો લક્ષ્ય તેમને વધારીને તેમને 1294 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે JLRમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જેને કારણે કરીને કંપનીને એક સારો એવો ફોકસ મળતો જોવા મળ્યો છે, એક ટેકો મળ્યો છે. સાથે ડીમર્જર CV માટે જે વેલ્યુ જે છે તે અનલોકિંગ પણ કંપની આવનારા સમયમાં કરી શકે છે તેવા એક અપડેટ્સ આવ્યા છે. તે સાથે FY25માં આબિટા માર્જિન જે છે તે 8.5% અને FY27માં લગભગ 10% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને જેગુઆર ICE અને નવી જે EV જેગુઆર છે તેનો ગ્રોથને એક સારો એવો ટેકો પણ મળતા જોવા મળ્યો છે. અહીંયા એક પોઝિટિવ રિપોર્ટ ટાટા મોટર્સના આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ SRF પર નજર કરીએ, ત્યાં મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઇક્વલ વેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો 2115 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે Q1ના પરિણામ જે છે તે અનુમાનથી ખરાબ રહ્યા છે, પરંતુ ખાસ કરીને એગ્રોકેમિકલ્સમાં અનિશ્ચિતતા આવી છે અને કે નાણાકીય જે સ્થિતિ છે તેને કારણે કરીને પરિણામ પર ક્યાંક ને ક્યાંક માર્જિન પર પણ તેની ઇફેક્ટ જોવા મળી છે અને Q1માં કોમ્પિટિશનની અસર પણ ક્યાંક ને ક્યાંક પરિણામ પર જોવા મળી છે. એટલે SRF તરફથી એક નેગેટિવ રિપોર્ટ્સ આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ યુનાઇટેડ સ્પિરિટ્સ પર ICICI સિક્યોરિટીઝ તરફથી આપણને 8 રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે, તેમને 1480 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q1ના પરિણામ જે છે તે ખૂબ જ સારા આવ્યા છે. ખાસ કરીને અગર આવક ગ્રોથ પર નજર કરીએ ત્યાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. યરલી 8% વધ્યા છે. વોલ્યુમ ગ્રોથ લગભગ 3% વધતો જોવા મળ્યો છે અને તેમના લોકપ્રિય જે સેગમેન્ટ જે છે ત્યાં ક્યાંક એક ઘટાડો જોવા મળ્યો છે અને લગભગ 3%નો ત્યાં ઘટાડો જોઈ રહ્યા છે. પરંતુ PNG સેગમેન્ટ છે ત્યાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારબાદ યુનાઇટેડ સ્પિરિટ્સ પર નોવામા તરફથી આપણને રેટિંગ અપગ્રેડ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે, તેમને 1630 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ માનવું છે કે Q1ના પરિણામ જે છે તે ખૂબ જ સારા રહ્યા છે અને ખાસ કરીને ફેસ્ટિવલ સિઝન્સ છે અને બીજા તે લગ્ન સિઝન્સ છે તેને કારણે કરીને કંપનીને માર્જિનમાં એક સારો એવો સપોર્ટ મળતો જોવા મળ્યો છે અને FY25-26 દરમિયાન EPS જે છે તે લગભગ 5.5 થી 6.5%ની વચ્ચે રહ્યા છે અને PV લક્ષ્યાંક જે છે તે 50 ગણા થી 60 ગણા થતા એમને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ પેટ્રોનેટ LNG પર નોમુરાનો મત જાણીશું. અહીંયા પરિણામ બાદ તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે, તેમને બાય રેટિંગ કર્યા છે, લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. લગભગ તેમને 300 રૂપિયા પ્રતિ શેરથી વધારીને લગભગ તેમને 405 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ત્યાં પણ સારો એવો ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે અને તેમનું માનવું છે કંપનીના પરિણામ ખૂબ જ મજબૂત રહ્યા છે. ખાસ કરીને વોલ્યુમ્સ અને માર્જિન ખૂબ જ મજબૂત આવતા જોવા મળ્યા છે અને દહેજ ટર્મિનલ વિસ્તાર છે તેના પ્રોજેક્ટમાં FY25માં પૂરા તેઓ ટ્રેક પર આવી રહ્યા છે, જેનો ફાયદો પરિણામ પર પણ જોવા મળ્યો છે. અને પેટ્રોનેટ LNG પર CLSA તરફથી એક રેટિંગ જોઈએ. અહીંયા આપણને એક અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4નો નફો જે છે તે અનુમાનથી સારો રહ્યો છે, લગભગ 24% પર નફો આવ્યો છે અને સાથે અન્ય આવક જે છે તેમને લાર્જ ઇન્વેન્ટરી તેમને મજબૂત લાગી રહી છે. પરંતુ સાથે તેમને એ કહેવું છે કે દહેજ અને કોચી આ બંનેના વોલ્યુમ્સ જે છે તેમાં નરમાશ આવી છે અને આ જ બધા કારણસર CLSA તરફથી આપણને રેટિંગ થોડા નેગેટિવ આવતા જોવા મળ્યા છે. એટલે પેટ્રોનેટ LNG માટે આપણને મિશ્ર રેટિંગ આવતા જોવા મળ્યા છે. એટલે ચાંદની આ લિસ્ટ ઘણું લાંબુ હતું, પરંતુ દરેક શેર્સ પર આપણને સારું એવું રિએક્શન આજે જોવા મળી શકે છે. જી, ઘણા બધા કાઉન્ટર્સ